નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે. રાજુલાના શહેર સહિત જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી જ આકાશ કાળા ડિબાંગ બન્યા હતા અને જોતજોતામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અમરેલી જિલ્લાનું હાર્ટ ગણાતા રાજુલા અને જાફરાબાદ પંથકમાં ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે. રાજુલાના એપીએમ ટર્મિનલ, પીપાવાવ પોર્ટ વિસ્તાર સહિત આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રાજુલાના ડુંગર, માંડણ, મોરંગી, કુંભારિયા, દેવકા, ખાંભલિયા, છતડિયા, હિંડોરણા તેમજ રામપરા અને ભેડાઈ જેવા મોટા ગામોમાં એકસાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. લાંબા સમયના ઇંતજાર બાદ ખાબકેલા આ વરસાદના કારણે ગામડાઓના મુખ્ય માર્ગો પર નદીઓની જેમ જ પાણી વહેતા થયા હતા. જો કે ભારે વરસાદના કારણે રાજુલાના ચોતરા ગામ પાસેથી પસાર થતી રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના આ ભયાનક પ્રવાહમાં એક પશુપાલકના 15 થી 20 જેટલા બકરાઓ તણાઈ ગયા છે. એટલું જ નહીં, પોતાના અબોલ પશુઓને બચાવવા જતા પશુપાલક પોતે પણ નદીના તેજ વહેણમાં તણાયો હતો. જો કે સમય સૂચકતા વાપરીને ગ્રામજનોએ ભારે જહેમત બાદ પશુપાલકને જીવતો બહાર કાઢી લીધો છે, જેના કારણે મોટી હોનારત ટળી છે. અને હાલ અતિ ભારે વરસાદના કારણે ચોતરા ગામની અંદર રાયડી નદીની અંદર દેવપૂજક સમાજના બકરા તણાયેલા છે અને અવિરત વરસાદના કારણે બકરા બસાવવા જતાં ભાઈ પોતે પણ તણાઈ જતાં 200-250 મીટરથી દૂરથી પોતે નીકળી ગયેલ છે બહાર. કેમ પાછા આવી ગયેલ છે અને એના બકરા 20 થી 25 જેટલા બકરાઓ નદીના પટની અંદર તણાઈ ગયેલા છે. માત્ર રાજુલા જ નહીં પરંતુ પાડોશી જાફરાબાદ પંથકમાં પણ કુદરત મહેરબાન થઈ છે. જાફરાબાદના લોર, માણસા, ફાચરિયા અને ટીંબી સહિતના તમામ સરહદી ગામોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે. ચાલુ વર્ષે ઉનાળાની સિઝનમાં અસહ્ય ગરમી પડ્યા બાદ આ વરસાદી આફત નવી પણ આશીર્વાદ બનીને વરસ્યો છે, જેના કારણે સમગ્ર વાતાવરણમાં એસી જેવી ઠંડક પ્રસરી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈપણ વિસ્તારમાં ચોમાસાનો પ્રથમ સારો વરસાદ હંમેશા ખેડૂતો માટે સોના સમાન હોય છે. રાજુલા અને જાફરાબાદના મોટાભાગના વિસ્તારોમાં આ વરસાદ વાવણી લાયક સાબિત થયો છે. વાવણી જોગો વરસાદ થતા જ ખેડૂતો પોતાના ખેતરો તરફ વળ્યા છે અને બિયારણ તેમજ ખાતરની ખરીદી તેજ કરી દીધી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.